અરવલ્લીના મોડાસાના ભોઈવાડા આંગણવાડી કેન્દ્રનું બાળકોના સર્વાંગી વિકાસનું કેન્દ્ર ગુજરાત સરકારના પોષણ અને બાળ વિકાસના પ્રયાસોનું પ્રતિબિંબ આંગણવાડી કેન્દ્ર અરવલ્લીના મોડાસાની ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર બાળકોના સર્વાંગી વિકાસ કેન્દ્રનું ગુજરાત સરકારના પોષણ અને બાળ વિકાસના પ્રયાસોનું પ્રતિબિંબ આંગણવાડી કેન્દ્ર અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાં આવેલું ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર બાળકોના પોષણ, શિક્ષણ અને સર્વાંગી વિકાસનું એક ઝળહળતું ઉદાહરણ છે. આ કેન્દ્ર ગામના નાનકડા બાળકો માટે ન માત્ર પોષણયુક્ત ખોરાકનું કેન્દ્ર છે, પરંતુ તેમના મનોરંજન, શિક્ષણ અને શારીરિક માનસિક વિકાસનું પણ પ્રેરણાસ્ત્રોત બન્યું છે. ભોઈવાડા આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓને સમર્પિત કાર્યક્રમોના પ્રયાસોની ઝાંખી મળી, જે ખરેખર પ્રશંસનીય છે. ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. ભોઈવાડા આંગણવાડી કેન્દ્રની ખાસ વાત એ છે કે તે સુંદર બગીચાથી શોભે છે. આ બગીચો બાળકો માટે પ્રકૃતિ સાથે જોડાવાનો અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવવાનો એક માધ્યમ છે. આ બગીચામાં બાળકો ખુલ્લા વાતાવરણમાં રમે છે, જે તેમના મન અને શરીરને તાજગી આપે છે. આંગણવાડીનું સ્વચ્છ અને આનંદદાયક વાતાવરણ બાળકોને આકર્ષે છે અને તેમના નિયમિત હાજરી માટે પ્રોત્સાહિત આપે છે. સમર્પિત તેડાગર અને આંગણવાડી કાર્યકર્તાઓની મહેનતના પરિણામે ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર ગામના બાળકો માટે આશાનું કિરણ બન્યું છે. તેમની સેવા ભાવના અને બાળકો પ્રત્યેનો પ્રેમ આ કેન્દ્રને એક આદર્શ સંસ્થા બનાવે છે. આંગણવાડીની આ સફળતા ગુજરાત સરકારના પોષણ અને બાળ વિકાસના પ્રયાસોનું પ્રતિબિંબ છે. ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર એક એવું પ્રેરણાદાયી માધ્યમ છે જે બાળકોના ભવિષ્યને સુદૃઢ બનાવવા માટે સતત કાર્યરત છે. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી. મારું નામ છાયા છે. હું ભોઈવાડાની તેડાગર બેન છું. હું સવારનો નાસ્તો બનાવું છું, બપોરનો નાસ્તો બનાવું છું અને મેનુ પ્રમાણે બનાવું છું. અને અમારે જે આંગણવાડીમાં જે લોટ આવે છે તેની અમે વાનગીઓ બનાવીએ છીએ. રોજની સવારનો, બપોરનો એ રીતે વાનગીઓ બનાવીએ છીએ. અને સોમથી શનિ અમારે અલગ અલગ વાનગીઓ હોય છે. એમાં સોમવારે અમારે સુખડી, ફ્રૂટ અને મસાલા ભાખરી અને તુવેર દાળનો લચકો. મંગળવારે અમારે પુલાવ હોય છે સવારનો, શાકભાજી ભરેલો અને ચણા હોય છે અને મુઠિયા હોય છે. તે જ પ્રમાણે બુધ, ગુરુ, શુક્ર, શનિ એમ અમારે તમામ નાસ્તાઓ બની જાય છે અને અમે બાળકોને પોષણ માસ તરીકે નાસ્તો આપીએ છીએ. અને દરરોજ અમે ફ્રૂટ તથા બધી મારી કાર્યકર બેન અમે દરરોજ શિક્ષણ કાર્ય કરીએ છીએ અને નાસ્તો સંપૂર્ણ આપીએ છીએ.